હું કાર્તિકને પ્રેમ કરું છું. ખાધો બસ પ્રેમ કર્યો છે. ભૂલી જા વૈષ્ણવીને, છોડી દે ને. હા ટીના, શું થયું? કાર્તિકે નક્કી કરી લીધું છે કે એ વૈષ્ણવીને તલાક આપી દેશે. આ વાત આણે સાંભળી લીધી અને થઈ ગઈ અને સિટ્ટી પીટ્ટી ગુમ. શું આ સાચું છે દીકરા? વોડેવો, હવે હું આ લગ્ન માટે તૈયાર નથી. આઈ નો આઈ લવ કાર્તિક. એને આટલા વર્ષો પછી જોઈને પોતાના પર કાબુ જ ના રહ્યો અને મેં એને પ્રપોઝ કરી દીધું. હવે આઈ નો કે હું બહુ મોટી ભૂલ કરવા જઈ રહી હતી. ક્રેક્સ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હું એને બહુ સારી રીતે ઓળખું છું. એન્ડ આઈ નો એ જે પણ કહી રહ્યો હતો બધું ગુસ્સામાં કહી રહ્યો હતો. એન્ડ આઈ એમ શ્યોર વૈષ્ણવી અને ક્રેક્સની વચમાં કાંઈ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, જેને એઝ અ બેસ્ટ ફ્રેન્ડ મારે સોલ્વ કરવી જોઈએ. આ સંબંધને તૂટવાથી બચાવવો જોઈએ. ના કે કાર્તિકની નબળાઈને પોતાના માટે મોકો સમજવો જોઈએ. આઈ એમ સો સોરી વૈષ્ણવી. આઈ નો બેસ્ટ ફ્રેન્ડની પત્ની સાથે પહેલી મુલાકાત આવી તો ના હોવી જોઈએ. આઈ એમ સોરી ફોર એવરીથિંગ. પણ હવે તું ટેન્શન ના લે. આજથી તું પણ મારી મિત્ર છે. એન્ડ આઈ પ્રોમિસ આજથી મારા બંને મિત્રના સંબંધને ક્યારેય નહીં તૂટવા દઉં. ઉર્મિલા, જે વાત તું લગ્નના આટલા દિવસો પછી પણ નથી સમજી શકી, એ આ છોકરી 2 કલાકમાં સમજી ગઈ. બહુ સારા છે ટીનાજી, આભાર. પણ મને કોઈ ટેન્શન છે જ નહીં. સાક્ષાત છઠ્ઠી મૈયાનો આશીર્વાદ છે કાર્તિકજી અને મારા સંબંધ પર. આ તો હવે જન્મ જન્માંતર સુધી તૂટવાથી રહ્યો. મને ફૂલ વિશ્વાસ છે બધું ઠીક થઈ જશે. બાપ રે બાપ, આટલો વધારે કોન્ફિડન્સ છે વૈષ્ણવીને. હશે જ. જે સંબંધની તાકાત ઈશ્વરીય હોય એ કોઈના કાન ભરવા જેવી તુચ્છ હરકતથી તૂટી નથી શકતી. કોઈ ગમે તેટલું તરસ ખાવાવાળો ઝેર ભરી દે અમારા દીકરાના કાનોમાં, પણ વૈષ્ણવી દરેક વખતે પોતાના પ્રેમને પ્રત્યક્ષ કરીને બધાનું મોઢું બંધ કરી દે છે. એનું આ જ આત્મવિશ્વાસ એમના સંબંધને જિંદગીભર માટે અતૂટ બનાવી રાખશે. પછી કોઈ ત્રીજાની પણ કોઈ મદદની જરૂર નહીં પડે. ચહેરા પર મન મુસ્કાન અને સાથમાં શંખનાદ. આ કેવો સંકેત છે મૈયા! શું મોટી બહેને પ્રેમના ચોથા સોપાન વિશ્વાસને પણ પાર કરી લીધો છે? બિલકુલ શૈશવ. વૈષ્ણવીનો પ્રેમ હવે વિશ્વાસથી પરિપૂર્ણ છે અને આત્મવિશ્વાસથી ભરેલી સ્ત્રી જ્યારે એકવાર કંઈક નક્કી કરી લે તો એ યમરાજથી પણ પોતાના પતિના પ્રાણ છીનવીને લાવી શકે છે. વૈષ્ણવીની લડાઈ પણ સાવિત્રીની લડાઈની જેમ જ કઠિન છે. એણે તો પોતાના પરિવારમાં વસેલા પ્રેમના શત્રુઓથી જ લડવાનું છે. પણ આત્મવિશ્વાસ છે તો દરેક લડાઈ જીતવી સંભવ છે. So, here you are. રોકાઈ જાઓ. મંદિરમાં પાદુકા પહેરીને નથી આવતા. સોરી. હું એકચ્યુઅલી કાર્તિકના રૂમમાં ગઈ હતી તને મળવા માટે, જેથી હું મારી નવી મિત્રને મળી શકું, એનાથી વાતચીત કરી શકું અને એને જાણી શકું. પણ મને ખબર પડી કે તું અહીંયા છે. બાય ધ વે,
તું ક્રેક્સના રૂમમાં નથી સૂતી? આફ્ટર ઓલ એ તારો પણ તો રૂમ છે. હે વૈષ્ણવી, તું મારી સાથે ઓપન અપ થઈ શકે છે. તને એક વાત કહું, તારો જે પતિ છે ને એક નંબરનો જિદ્દી બાળક છે નાનપણથી જ. અહીંયા ઘરવાળા પણ પહેલા મને જ કહેતા હતા એને મનાવવા માટે. તો પહેલા એમની હેલ્પ કરતી હતી, હવે તારી કરીશ. ચાલ જઈએ તમારા રૂમમાં અને જેટલા પણ ઇશ્યુઝ છે ને બધા સોર્ટ કરી દઈએ. ઓકે, લેટ્સ ગો, કમ. ના ના ટીનાજી, કંઈ વાંધો નહીં, હું ઠીક છું અહીંયા. જો ઠીક હોત તું અહીંયા સૂતી.